યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના ગાથા નંબર 71ની ચર્ચા ચાલે છે. પુણ્ય અને પાપમાં ભેદ જાણો તે જ અજ્ઞાની છે, અને જે બેને એક જાણે તે જ્ઞાની છે. પાપ પુણ્યને પણ પાપ જાણે તે જ જ્ઞાની છે. પાપ રૂપને પાપ તો જાણે જગ સહુ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે કહે અનુભવી બુદ્ધ કોઈ. એની ચર્ચા આપણે કાલે ચાલે છે. પુણ્ય પાપ બે એક સરખા છે મોક્ષ માર્ગની અપેક્ષાએ. પુણ્ય નહીં કરવું ને પાપ કરવું એવો ઉપદેશ નથી. પાપ નહીં કરવું અને પુણ્યમાં પ્રવૃત્તિ કરવી એમ તો બરોબર, પણ પુણ્યને મોક્ષ માર્ગ માનવાની ના છે. પુણ્યને મોક્ષનું કારણ માનવાની ના છે. મોક્ષના માટે તો પુણ્ય પાપ બે સરખા છે. પુણ્ય પાપ બંનેનું ફળ સંસાર છે. પુણ્ય પાપમાંથી કોઈનું પણ મોક્ષ નથી એમ સમજવાની વાત છે. એમ ચાલ, હા, બંનેનું ફળ સંસાર, બંનેનું ફળ સંસાર. ફરીથી વાત કે પુણ્યના કારણે મોક્ષ નથી, પુણ્યના અભાવથી મોક્ષ છે. પાપના કારણે પુણ્ય નથી, પાપના અભાવથી પુણ્ય છે. બરોબર, ન્યાય સમજવાનો. આપણે બધા શું સમજીએ છીએ, એવી ભ્રમણા છે કે પુણ્ય કરતો કરતો મોક્ષ થઈ જશે. ના થાય. પુણ્ય છોડવું પડશે, પુણ્યનું લક્ષ્ય હટાવવું પડશે. જો પુણ્ય ભાવ થવો એનું નામ મિથ્યાત્વ નથી. પુણ્ય ભાવ પ્રત્યે ઉપાદેય બુદ્ધિ, પુણ્ય ભાવ પ્રત્યે અહોભાવ, પુણ્ય ભાવનો મોહ, એનું નામ મિથ્યાત્વ છે. પોઈન્ટ આ છે. બરાબર, આપણે ચર્ચા ચાલે છે બંનેના બંધનું કારણ કશાયની મલિનતા છે. પુણ્ય પાપ બંને બંધ થાય છે કશાયથી. એક મંદ કશાયથી બંધાય છે અને એક તીવ્ર કશાયથી. છ કશાય શું છે? કશાય. બંનેના બંધનું કારણ કશાય છે. હે ભાઈ બ્રહ્મચારી શીતલ પ્રસાદજી બોલો. ભૂલ છે? ટીકાકાર બરોબર છે ને? હા હા હા. બ્રહ્મચારી શીતલ પ્રસાદજી જ્ઞાની છે. એમને આપણે સમયસારની પણ ટીકા કરી છે, જયસેનાચાર્યની ટીકાનું, હા, તાત્પર્ય વૃત્તિની. એટલે એવું નથી, આ સામાન્ય વ્યક્તિ નથી, એમ સમજદાર જાણકાર છે. અને બીજી વાત, બીજા શાસ્ત્રો સાથે મળતી વાત છે, વિરુદ્ધ તો છે નહીં. સમયસારમાં પુણ્ય પાપ અધિકાર આખો, પુણ્ય પાપ બેનો ભેદ નહીં કરવો એમ માટે તો લખ્યો છે. પુણ્ય પાપ કરતો ભલું છે એ અપેક્ષા જુદી છે, અને મોક્ષ માર્ગમાં પુણ્ય પાપ બંને હે છે એ બેને તફાવત તમારે સમજવાનો છે. અહીં પુણ્ય છોડીને પાપનું આચરણ કરો એવો ઉપદેશ નથી. બરોબર. બંનેના બંધનું કારણ કશાયની મલિનતા છે. મંદ કશાયથી પુણ્ય અને તીવ્ર કશાયથી પાપ બંધાય છે. કશાય આત્માના ચારિત્ર ગુણનો ઘાતક છે. કશાય આત્માના ચારિત્ર ગુણનો ઘાતક છે. એ ચારિત્ર ગુણનો અભાવ કરે છે, ચારિત્ર ગુણનો થવા નથી દેતો કશાય. હવે એ મંદ હોય કે તીવ્ર, લો હું તમને ચપ્પાનો ઊંડો 2 ઇંચ ઊંડો ઘા કરું, અડધો ઇંચ ઊંડો કરું, બોલો શું કરું? ચપ્પાથી તમારી આંગળી ઉપર ઘા કરું તે 2 ઇંચ ઊંડો કરું, અડધો ઇંચ કેટલો કરું કહો? શું જવાબ એનો? હે, બે ખોટું. એકે નથી કરવો, બે મારે શું ઘા કરવો છે? તો પુણ્ય અડધા ઇંચનો ઘા છે અને પાપ 2 ઇંચનો ઘા છે. એમ બંને કશાય છે, અને કશાય ચારિત્રનો ઘાતક છે. મંદ કશાય થાય તોય ચારિત્રનો ઘાતક, અને તીવ્ર કશાય થાય તોય ચારિત્રનો ઘાતક. હવે પાછો બીજો પોઈન્ટ એક છે. તીવ્ર કશાય મંદ કશાય એ તો વર્તમાન પ્રગટતાની અપેક્ષાએ તીવ્ર મંદ, અને મજબૂતાઈની અપેક્ષાએ પાછો જુદો ભેદ છે. કશાયની મજબૂતાઈ કોની વધાર? તો અનંતાનુબંધીની વધાર. એના કરતાં ઓછો મજબૂત અપ્રત્યાખ્યાન, એના કરતાં ઓછો મજબૂત પ્રત્યાખ્યાન, અને એના કરતાં પણ ઓછો મજબૂત સંજલન. તીવ્રતા મંદતા જુદી વાત છે, મજબૂતાઈ જુદી વાત છે. પોઈન્ટ સમજમાં આવે છે? તીવ્રતા મંદતા તો ટેમ્પરરી છે, પ્રગટપણું, અને મજબૂતાઈ તો કાયમી વ્યવસ્થા છે. ખ્યાલ આવ્યો? એટલે અનંતાનુબંધી કશાય મંદ હોઈ શકે, અને સ્વંજલન કશાય તીવ્ર હોઈ શકે. સ્વંજલન કશાય તીવ્ર હોય તોય ઓછો પાપ બંધાય, અને અનંતાનુબંધી મંદ હોય તોય વધારે પાપ બંધાય. સમજમાં આવે છે વાત? આ બધા તફાવતો જો તમારે મોક્ષ માર્ગ વિશે સમજવું હોય, મોક્ષ માર્ગની અભિલાષા હોય, તો આ બધું જાણવું તો પડે જ. નહીં જાણો તો તમારી જે શ્રદ્ધામાં વિપરીતતા છે એનો અભાવ નહીં થાય, અને તમારી શ્રદ્ધા સમ્યક નહીં થાય તો તમે પુરુષાર્થ ઊંધો કરશો તો કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ થશે? પોઈન્ટ સમજમાં આવે? બરોબર. આગળ કે છે
કશાય આત્માના ચારિત્ર ગુણનો ઘાતક છે, બંનેનો સ્વભાવ પૂતગલ છે, કારણ કે પૂતગલના નિમિત્તે થાય છે. કશાય આત્માનો સ્વભાવ નથી, આત્માનો વિભાવ છે, પણ એની થવામાં ઉત્પત્તિનું નિમિત્ત મેઇન મુખ્ય કર્મ ઉદય છે, અને કર્મ પૂતગલ પરમાણુ છે. બરાબર, માટે એનો સ્વભાવ પૂતગલ છે. સાતા વેદનીય શુભ આયુ, શુભ નામ, ઉચ્ચ ગોત્ર પુણ્ય કર્મ છે. અસાતા વેદનીય અશુભ આયુ, અશુભ નામ, નીચ ગોત્ર આ 4 પાપ કર્મ છે, તથા 4 ઘાતી કર્મ પાપ કર્મ છે. 4 ઘાતી કર્મમાં પુણ્ય 6 જ નહીં, 8 કર્મ, 4 ઘાતી કર્મ અને 4 અઘાતી કર્મ. અઘાતી કર્મમાંથી 4ના 8 ભેદ કર્યા, તેમાંથી 4 પુણ્ય અને 4 પાપ અઘાતીમાં, અને ઘાતી કર્મમાં તો પુણ્ય 6 જ નહીં, બધું જ પાપ. બરોબર, ખ્યાલ આવ્યું? મોહનીયમાં પુણ્ય પાપનો ભેદ ના હોય, પાપ જ હોય. જ્ઞાનાવર્ણીયમાં પાપ, દર્શનાવર્ણીય પાપ, અંતરા એ પાપ. બરાબર, એ આત્માના ગુણોનો ઘાત કરવાવાળા છે. બંનેની કર્મવર્ગણાઓથી ઉત્પત્તિ છે, આત્માના ચેતન સ્વભાવથી ભિન્ન છે. પુણ્ય પાપ બંને મંદ તીવ્ર કશાય રૂપ હોવાથી કર્મ ઉદયના નિમિત્તે ઉત્પન્ન થાય છે. આત્માનો સ્વભાવ નથી, અને આત્માના ધ્રુવ સ્વભાવથી શાશ્વત સ્વરૂપથી જુદા છે. સિદ્ધ અવસ્થામાં પુણ્ય પાપનો અભાવ છે, સિદ્ધ અવસ્થામાં પુણ્ય પાપ નથી. અરહંત અવસ્થામાં પુણ્ય પાપનો ભોગવટો નથી. પુણ્ય 6 ખરું, ભોગવટો નહીં. સંયોગોમાં પુણ્ય, અરહંત અવસ્થામાં, તીર્થંકર અવસ્થામાં સંયોગોમાં પુણ્ય. સભા સમોસણની રચના થાય, આવો મંદ મંદ પવન વાય, આ દેવકૃત અતિશયો છે બધા, 34 પ્રકારના કર્મકૃત, દેવકૃત વગેરે, એ બધા અતિશયો પુણ્યનો ઉદય છે. પણ પુણ્ય ઉદય બહાર, પરિણામમાં નહીં. ભગવાનના પરિણામમાં પુણ્યનો ભોગવટો નથી, અને સિદ્ધ ભગવાનનો તો ઉદય જ નથી, પછી ભોગવટાની વાત ના આવે. પુણ્ય પાપનો ત્યાં સંયોગ જ નથી. માટે આત્માનું સાચું સ્વરૂપ સિદ્ધ અવસ્થા છે. આત્માનું સાચું સ્વરૂપ શું? સિદ્ધ અવસ્થા. પ્રાપ્તિ શેની કરવાની છે? સિદ્ધ પદની. અરહંત પદની પ્રાપ્તિની અભિલાષા ના હોય, એ તો આવવાનું રસ્તામાં. માર્ગમાં સિદ્ધ પદની પ્રાપ્તિમાં વચ્ચે અરહંત, તીર્થંકર વગેરે પદો આવે, એના માટેનો પ્રયત્ન નથી. પ્રયત્ન સિદ્ધ અવસ્થાનો હોય. બરોબર. અને બીજી વાત તમે જુઓ, મુનિરાજો કોઈ પણ હોય તો નમઃ સિદ્ધેભ્ય જ કે, અરહંત નમો અરહંતાણમ ના બોલે, નમઃ સિદ્ધેભ્ય એમનો શબ્દ જ આ. કેમ? સિદ્ધ પદ સિવાય બીજું કંઈ જોઈતું નથી. અરહંત પદ મળત હોય ભલન, તીર્થંકર પદ મળત હોય ભલન, ના મળત હોય ભલે, એની એમનો અભિલાષા નથી. ખ્યાલ આવે છે? સમજમાં વાત આવે છે? બરાબર. માટે બંને આત્માના ચેતન સ્વભાવથી ભિન્ન છે. પુણ્યનો અનુભવ સુખરૂપ છે, પાપનો અનુભવ દુઃખરૂપ છે. એ બંને અનુભવ આત્માના સ્વાભાવિક અનુભવથી વિરુદ્ધ છે. જુઓ, પુણ્યનો અનુભવ સુખરૂપ કયો, પાપનો અનુભવ દુઃખરૂપ કયો. પણ આત્માના અનુભવમાં જે આત્માના અનુભવનું આનંદનું વેદન થઈ રહ્યું છે, એના કરતાં આ બંને વિરુદ્ધ, વિપરીત છે. પુણ્યનો અનુભવ પણ આત્માના અનુભવથી વિપરીત છે, અને પાપનો અનુભવ પણ આત્માના અનુભવથી વિપરીત છે. વિપરીત એટલે જુદા, ઊંધા. હે? હા, ના બીજાને હાચા. તમારે મોક્ષ નથી જવું, તમારા માટે હાચા એમ. તમારા મારા બધા માટે ખોટા. મોક્ષ જવું ના જવાની તમે ક્યાં અભિલાષાની વાત છે? તમારે તો એમ કરીને છટકબારી ખોરવી છે ને, છટકબારી. અહીંયા આચાર્ય કે બંને માટે ખોટા. મારી વાત સમજમાં આવે છે? જેને નથી ભણવું એને 30% આવતો હોય વાંધો નહીં, નપાસ. તારે નહીં ભણવું તો હોય નપાસ, અને આગળ ભણવું છે તોય નપાસ. જો કોઈ છોકરાએ પરીક્ષા આપી, એકના આગળ ભણવું છે ને એકના આગળ નથી ભણવું, તો બોલો નથી ભણવું એને 30% આવ્યા એટલે પાસ, નપાસ. તારે નથી ભણવું એની યાદી ક્યાં સંબંધ છે? એમ તમારા સિદ્ધપદ નથી જોઈતું, મોક્ષ માર્ગ નથી અપનાવવું, એટલે પુણ્ય તમારા માટે ભલું થઈ જાય? ના થાય. તમારે શું કરવું છે? તમારી રુચિની વસ્તુ જુદી છે. અહીંયા વસ્તુ સ્વરૂપની વાત ચાલે છે. બરાબર. પુણ્યનો અનુભવ સુખરૂપ છે, પાપનો અનુભવ દુઃખરૂપ છે. બંને અનુભવ આત્માના સ્વાભાવિક અનુભવથી વિરુદ્ધ છે, અને શુદ્ધાત્મામાં રમણતાના ઘાતક છે. જો તમારા શુદ્ધાત્મામાં લીન થવું હોય તો પુણ્યનો ઉદય કે પાપનો ઉદય બંને બાધક, બંને ઘાતક. શુદ્ધ સ્વરૂપમાં લીન થવામાં. બરાબર. બંને અનુભવ કશાયની કલુષતાના સ્વાદ છે. બંને અનુભવમાં કશાયની કલુષતા એટલે કશાયનો જ વેદન થશે, પુણ્ય અને પાપ બંનેમાં.
પુણ્ય પાપ બંને નવા બંધના કારણ છે. એ પુણ્ય પાપ બંનેનો ઉદય, એનો ભોગવટો, એમાં લીનતા એ નિયમથી નવા કર્મબંધનું કારણ છે, અને આત્મ સ્વરૂપમાં રમણતા નવા કર્મબંધના અભાવનું કારણ છે. એટલો ફરક. બરોબર. બંનેમાં તન્મય થવાથી કર્મનો બંધ થાય છે. આ બંધ માર્ગ મોક્ષ માર્ગનો વિરોધી છે. બંનેમાં તન્મયતા એટલે પાપ પુણ્ય બંને. પાપ પુણ્ય ભાવોમાં તમારી તન્મયતા, તમારી એકરૂપતા, તમારો એના પ્રત્યે અહોભાવ, તમારો મમત્વ ભાવ, એ બધો જ પરિણામ તમારા મોક્ષ માર્ગમાં ઘાતક છે. તમારો પરિણામ મારા મોક્ષ માર્ગમાં ઘાતક નહીં, મારો પુણ્ય પાપનો પરિણામ તમારા મોક્ષ માર્ગમાં ઘાતક નહીં. બરોબર. આ બંધ માર્ગ મોક્ષ માર્ગનો વિરોધી છે. એમ જાણીને જ્ઞાની જીવ પાપની જેમ પુણ્યને પણ સારું કે ગ્રહણ યોગ્ય માનતા નથી. માટે જ્ઞાની પુણ્યને પણ છોડવા ઈચ્છે છે. એને ઉત્પન્ન કરવા, એના પ્રત્યે અહોભાવ, એને પ્રાપ્ત કરવા અર્થે લક્ષપૂર્વક પુરુષાર્થ કરતા નથી. વસ્તુ સ્વરૂપ એવું છે કે તમે જેમ મોક્ષ માર્ગમાં આગળ વધવાનો પુરુષાર્થ કરો તો નિયમથી પુણ્યબંધ વધારે થાય, એની ના નથી. પણ જ્ઞાનીને પુણ્યબંધ જોઈતો નથી. એની અભિલાષા પુણ્યબંધ કરવાની નથી. એમની અભિલાષા નથી. અને સંસારમાં રહેવું છે ને, પછી સંસારમાં રહેવું છે ને ધર્મ શું કામ વાપરો છો? આ ધર્મ તો સંસારમાં રહેવા માટેનો ઉપદેશ છે. આ શાના માટેનો ઉપદેશ છે? સંસાર છોડવાનો. બરોબર. અહીંયા ઉપદેશ શેના માટે? સંસાર છોડવાનો છે ને, કે સંસારમાં રહેવા માટેનો ઉપદેશ છે. છોડવાની વાત છે, અહીં રહેવાની ક્યાં વાત કરવી છે? બરોબર. તો કે અહીંયા આગળ આપણી વાત ચાલી કે જ્ઞાની જીવ પુણ્ય પાપ બેનામાંથી કોઈને ભલું માનતા નથી. જ્ઞાનીને પુણ્ય વધારે થાય મારા તમારા કરતો. જે જીવો આત્મ અનુભવી છે, આત્મ અનુભવનો ચિંતન કરે છે, આત્મ અનુભવની ભાવના કરે છે, આત્માના સ્વરૂપને સમજવામાં જિજ્ઞાસી વૃત્તિ છે, એ બધા જીવોને મારા તમારા કરતો પુણ્ય વધારે થાય. પણ પુણ્યનો મોહ નથી. પોઈન્ટ સમજમાં આવે છે વાત? બરોબર. તેઓ શુભ અને અશુભ બંને ભાવોથી વિરક્ત રહે છે. કર્મનો ક્ષય કરનાર અને આત્માનો આનંદ આપનાર એવા એક શુદ્ધોપયોગને જ માન્ય કરે છે. એના પ્રત્યે જ ઉપાય કરે છે, બીજાનો ઉપાય કરતા નથી. બીજી વાત સાંભળો. જેમ જેમ જીવ મોક્ષ માર્ગે આગળ વધતો જાય એમ પુણ્યબંધ વધતો જાય ને પાપનો અભાવ થતો જાય. પોઈન્ટ સમજો બરોબર. પુણ્યબંધની અંદર એક ભેદ સમજવાનો. મારે તમારા પુણ્યબંધની સ્થિતિ વધારે બંધાય અને ફળ આપવાની શક્તિ ઓછી હોય મારા તમારા પુણ્યમાં. જ્ઞાની જીવના પુણ્યમાં ફળ આપવાની શક્તિ વધારે હોય અને સ્થિતિ ઓછી હોય. વધારે લાંબો કાળ ના ચાલે પુણ્ય. મારું તમારું પુણ્ય લાંબો કાળ ચાલે, ફળ ઓછું આપે. જ્ઞાનીનું પુણ્ય ઓછો કાળ ચાલે, ફળ વધારે આપે. કેમ ઓછો કાળ? કારણ કે વધારે કાળનું બંધાય તો મોક્ષમાં બાધક થયું, પછી સંસારમાંથી છૂટવાની વાત ક્યાં રહી? પોઈન્ટ સમજમાં આવે છે? આનો ખુલાસો મોક્ષ માર્ગ પ્રકાશકમાં કર્યો છે આ બધી બાબતનો. સમ્યક દ્રષ્ટિ અવિરતી હોવા છતાં પણ ગ્રહસ્થ તરીકે ધર્મ અર્થ કામનો પુરુષાર્થ સાધવામાં અનુરક્ત રહેવા છતાં પણ બધાય શુભાશુભ કાર્યો ચારિત્ર મોહનીના ઉદયને આધીન થઈ કરે છે. હવે કહે છે ચોથા ગુણસ્થાનવાળું. અવિરત સમ્યક દ્રષ્ટિ કહ્યું એટલે ચોથું ગુણસ્થાન. ચોથા ગુણસ્થાનવાળો જીવ પોતાની સંસાર ગ્રહસ્થ અવસ્થામાં આરંભાદી કાર્યો ધર્મ અર્થ કામ મોક્ષ ચારેનો પુરુષાર્થ કરે છે. એમાં રંગાયેલો, એમાં રમમાણ છે, તન્મય છે, છતાં પણ બધાય શુભ કાર્યો ઉપાદેયપૂર્વક કરતા નથી. ઉપાદેય બુદ્ધિપૂર્વક નહીં, ઉદય અનુસાર જે આવ્યું એ કરો, વાંધો નહીં, આ કરવું છે એમ નહીં. ઉપાદેય બુદ્ધિપૂર્વક કરતા નથી, ઉદય અનુસાર કરે છે. કર્મ ઉદયને આધીન થઈને કરે છે. પરંતુ આ સર્વ કાર્યને પોતાના આત્માના હિતરૂપ માનતા નથી. શુભ અશુભ જે કંઈ ક્રિયા કરે, જે કંઈ ક્રિયા બની રહી છે એ બધી ક્રિયાઓને પોતાના આત્માનું હિત માનતા નથી. થઈ તો રહી છે ઉદય અનુસાર. તે તો એમ જ માને છે કે નિરંતર આત્મામાં રમણતા કરું, વિતરાગતાનું સેવન કરું અને સિદ્ધ ભગવંતોનું જ ભાવના ભાવું. બરાબર. એની તો પુરુષાર્થ આ છે. આત્માનો પુરુષાર્થ ઓછો હોવાથી કશાયનો ઉદય સહન કરી શકતા નથી. જુઓ, નીચલી અવસ્થામાં આત્મતન્મયતા ઓછી હોય,
અને કર્મનો ઉદય વધારે હોય. આટલી તો સમજ પડે ને. આગળ ગુણસ્થાનમાં વધ એમ કર્મનો ઉદય ઘટ અને આત્મપુરુષાર્થ વધ. નીચેની અવસ્થામાં આત્મપુરુષાર્થ ઓછો હોય, કર્મ ઉદય વધારે હોય. તો ચોથા ગુણસ્થાનમાં કર્મ ઉદય વધારે છે અને આત્મ અનુભૂતિ ઓછી છે. સમજમાં આવે છે વાત? બરોબર, ખ્યાલ આવ્યો? હવે કે પુરુષાર્થ, આત્માનો પુરુષાર્થ ઓછો એટલે એમાં રમણતા ઓછી છે. તો શું થાય છે? કશાયનો ઉદય સહન કરી શકતા નથી. કર્મનો ઉદય છે એના કારણે જે કશાયના વેગ જાગે છે એને સહન કરી શકતા નથી. તે ગૃહસ્થને યોગ્ય બધા જ કામ કરે છે. તો ગૃહસ્થમાં જે કંઈ થઈ શકે એવા ક્ષમ્ય દોષવાળા બધા કાર્યો કરે છે. કયા? ધર્મ, અર્થ, કામ, મોક્ષ બધા. એ બધા પુરુષાર્થ ચારે કરે છે. ન્યાય સંગત, અનીતિની વાત નહીં, અન્યાયની વાત નહીં. બરોબર, એ કરે છે પણ ન્યાય સંગત, અનીતિ અને અન્યાયની વાત નહીં. પરંતુ તેમાં આસક્ત કે મગ્ન થતા નથી. શું થાય છે? આસક્ત થતા નથી ને મગ્ન થતા નથી. તે પૂજા પાઠ, પરોપકાર, દાનાદિ કાર્ય કરીને તે પુણ્યનો બંધ અને સંસારિક ઇન્દ્રિય સુખ ઈચ્છતા નથી. સમ્યક દ્રષ્ટિ જીવો ભગવાનની પૂજા ભક્તિ કરે છે, દાનાદિ કાર્ય કરે છે, એના ફળમાં સંસારના કોઈ પણ સુખની ઈચ્છા કરતા નથી. એ કરે છે કેવી રીતે? તો કે ઉદય આવ્યો છે અને આત્મામાં તન્મયતા થતી નથી, માટે કશાયના વેગમાં જોડાઈ ના જવાય, માટે ધર્માયતનના નિમિત્તોમાં જોડાય છે. અપેક્ષા જુદી છે. આપણી અપેક્ષા પુણ્યના ફળમાં સંસારિક ભોગ પ્રાપ્ત કરવાની છે. એ ફરક છે. બરોબર. પૂજા પાઠ, પરોપકાર, દાનાદિ કાર્ય કરીને તે પુણ્યનો બંધ અને સંસારિક ઇન્દ્રિય સુખ ઈચ્છતા નથી. તે તો કર્મરહિત દશાના જ ઉત્સાહી અને ઉદ્યમી રહે છે. કર્મનો અભાવ થાય, એવી દશા પ્રાપ્ત થાય એવા પ્રયત્નમાં જ લાગ્યા રહે છે. જો કે શુભભાવોનું ફળ પુણ્યનો બંધ છે તો પણ જ્ઞાની તેને પણ પાપ સમાન બંધ જ જાણે છે. પુણ્યના બંધથી એમને આનંદ નથી થતો. આપણે તો પુણ્યનું નામ સાંભળી ખુશખુશાલ, બંધ તો થાય નહીં પુણ્યનો. જો પુણ્ય પ્રત્યે તમારો જે મોહ છે એ પાપ ભાવ છે. પુણ્ય કરવાની જે ઉત્કૃષ્ટ ઈચ્છા છે એ પાપ ભાવ છે. સમજવું હોય તો પુણ્ય મેળવવાની ઉત્કૃષ્ટ ઈચ્છા, પુણ્ય બંધ કરવાની તીવ્ર ઈચ્છા એ પાપ ભાવ છે. જ્ઞાનીને પુણ્ય બંધ થઈ રહ્યો છે અને પાપ તરફ અહોભાવ નથી, પુણ્ય તરફ અહોભાવ નથી. બરોબર. જો કે શુભભાવોનું ફળ પુણ્યનો બંધ છે તો પણ જ્ઞાની તેને પણ પાપ સમાન બંધ જ જાણે છે. જ્ઞાની નિર્વાણના પથિક છે, મોક્ષ માર્ગના પથિક એટલે વટે માર્ગું. માત્ર નિશ્ચય રત્નાંતર સ્વભાવે ધર્મને અથવા સ્વાનુભવને જ ઉપદેશ ગ્રહણ યોગ્ય માને છે. માત્ર નિશ્ચય રત્નાંતર સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને લગતો અને આત્મા અનુભૂતિના લગતા ઉપદેશને જ લક્ષ્યમાં લે છે, એને જ ગ્રહણ યોગ્ય માને છે. પુણ્યને પણ પાપ સમાન જ જાણી તે છોડવા ઈચ્છે છે. અને પુણ્ય છોડ્યા વગર, પુણ્યનો અભાવ થયા વગર કોઈ પણ જીવનો મોક્ષ ના થાય. નિયમ જે 14મા ગુણસ્થાનમાં પુણ્યની 85 પ્રકૃતિનો સર્વથા અભાવ થાય પછી મોક્ષસિદ્ધ પદની પ્રાપ્તિ થાય, તો સુધી નહીં. બધા કર્મનો તો પહેલો થઈ ગયો, પાપ કર્મનો તો પહેલો થઈ ગયો. 13મા ગુણસ્થાનમાં તીર્થંકર ત્યાં અર્હંત થયા એ પહેલો. હવે તો પુણ્ય એકલું રહ્યું સત્તામાં, એ પુણ્યનો અભાવ ના થાય તો સુધી સિદ્ધ પદની પ્રાપ્તિ ના થાય. અભાવ થાય તો થાય. જો પુણ્ય તો એકલું પુણ્ય જ રહ્યું. બોલો, 13મા ગુણસ્થાનમાં એકલું પુણ્ય જ રહ્યું, પાપ તો બિલકુલ છે જ નહીં. આ તો બરોબર વાત કે ખોટી નથી ને? એકલું પુણ્ય બંધ જ છે, કોઈ પાપ બંધ છે જ નહીં સત્તામાં. હવે જો પુણ્યથી મોક્ષ થતો હોય તો આ પુણ્યથી મોક્ષ થઈ જવો જોઈએ. તાર મોક્ષ કેવી રીતે થાય છે? આ પુણ્યનો અભાવ થયા પછી. બોલો, તો પુણ્યથી મોક્ષ ક્યાં થયો? હે? ક્ષય એટલે અભાવ. ક્ષય એટલે શું? અભાવ. હા, તો પુણ્યનો ના. હા, તો પછી પુણ્ય ક્યાં? હજી પહેલી વાત કર, પહેલા પાપનો અભાવ થઈ જાય છે, પછી પુણ્યનો ભાવ થાય. 13મા ગુણસ્થાન, 10મા ગુણસ્થાનથી ઉપર જ્યારે શ્રેણી સન્મુખ ચડ ત્યારે સર્વ પ્રકારના બુદ્ધિગમ્ય પાપનો અભાવ, અને 10માથી 12મા ગુણસ્થાનમાં કોઈ પણ પ્રકારના પાપનો, અબુદ્ધિગમ્ય પાપનો પણ સદભાવ નહીં. અને 12મા ગુણસ્થાન પછી 12મા ગુણસ્થાનના અંતમાં સર્વ પ્રકારના પાપ કર્મનો સત્તામાંથી અભાવ.
13મા ગુણસ્થાનમાં કેવળ જ્ઞાન પ્રગટ થાય, અરહંત અવસ્થા, તીર્થંકર અવસ્થા પ્રાપ્ત થાય, પછી ફક્ત પુણ્ય પ્રકૃતિ જ રહે, પાપ પ્રકૃતિ ના હોય. એમ ખ્યાલ આવે છે. અને એ પુણ્ય પ્રકૃતિ 85 પ્રકૃતિ કહી છે કુલ્લે, એ 85 પ્રકૃતિનો 14મા ગુણસ્થાનમાં અભાવ થાય તો સિદ્ધ પદ પ્રાપ્ત કરે. જો સુધી અભાવ ના થાય તેથી સિદ્ધ પદ ના મળે. તો પુણ્ય મોક્ષનું કારણ ક્યાં રહ્યું? કહો, પુણ્ય મોક્ષનું કારણ ક્યાં રહ્યું છે? બંધનું કારણ. એને બંને છોડવાનો, પણ છૂટવામાં પહેલું છૂટશે પાપ. નિયમ એમ છે, છૂટવામાં પહેલું છૂટશે પાપ, પછી છૂટશે પુણ્ય. એમ નિયમ એમ, એની ના નથી, પણ છોડવાનો બે એમ વાત છે. હવે સમયસાર કળશમાં કહ્યું છે, મોક્ષાર્થીએ બધા જ કર્મનો ત્યાગ કરવો જોઈએ. જેને મોક્ષની અભિલાષા છે એને કોઈ પણ કર્મ પ્રત્યે અહોભાવ ના હોવો જોઈએ. ગમે તે ભલે સારું ખોટું કોઈ પણ કર્મ હોય, બધા કર્મનો ત્યાગ કરવો જોઈએ. સર્વ કર્મનો ત્યાગ આવશ્યક છે, તો પછી ત્યાં પુણ્ય પાપના શું વાત? બધા કર્મનો અભાવ કરવાનો, પછી પુણ્ય પાપની ચર્ચાની ક્યાં જરૂર છે? બરોબર. એવા જ્ઞાનીમાં સમ્યક દર્શન આદિ પોતાના સ્વભાવ સહિત અનેક કર્મરહિત ભાવમાં તન્મય રૂપ શાંત રસથી પૂર્ણ મોક્ષનું કારણ એવું આત્મજ્ઞાન સ્વયં જ બિરાજે છે. એવા જેને પુણ્ય પાપ પ્રત્યે કોઈ ભેદ નથી, એના પ્રત્યે કોઈ પ્રકારનો અહોભાવ નથી, એવા જ્ઞાની જીવોમાં આત્મ અનુભૂતિ આત્મજ્ઞાન સ્વયં હોય જ. એમ બરાબર, સ્વયં બિરાજે છે. હવે આગળની ગાથા 72મી શરૂ થાય છે. પુણ્ય કર્મ બેડી છે, પુણ્ય કર્મ સોનાની બેડી છે, એમ શબ્દ વાપર્યો છે. પાપ કર્મ લોખંડની બેડી છે. તો કઈ બેડી પહેરવી છે? કહો. સોનાની બેડી પહેરો, સંસારથી નહીં છૂટો. બેડી એટલે બંધન. પછી કઈ બેડી પહેરવી છે? હા, બંધન તો બંને. હા, જો એક દાખલો આપું. આપણે ઇતિહાસની વાતોને થોડીક ગમ્મતની એ બધી વાતો, બિરબલ અને અકબરને ચર્ચા થઈ. એમાં કોઈ એમના જમાઈ સાથે અકબરને વાંધો પડ્યો કઈ વાતમાં. એટલે અકબરને રીસ ચડી, એટલે બિરબલનો ઓર્ડર આલ્યો, બધા જમાઈઓને રાજમાંથી ફાંસી ચડાવી દે, એક પણ જમાઈ રાજમાં ના જોઈએ આપણે. બિરબલ કે સાહેબ એવું ના થાય. તાકે હું કહું છું એમ તારે કરવાનું, બીજી માથાપટ ના જોઈએ મારે. કાલે બધાને તાકે સાહેબ મને તારે 10 દિવસનો ટાઈમ આપો, આટલા બધા માણસોને ફાંસી ચડાવવાના, તો મારે બધી ફાંસીઓ તૈયાર કરવી પડે, થોડો ટાઈમ લાગે, એટલો મને તમે ટાઈમ આલો. તાકે હાર અઠવાડિયા પછી પણ બધું તૈયાર કરી દે, બધા જમાઈને ફાંસીઓ ચડાવી દો, રાજમાં એક પણ જમાઈ જોઈએ નહીં. એટલે પેલા એ તો બધી ફાંસીઓ તૈયાર કરી, કેટલીક લાકડાની કરી, કેટલીક પિત્તળની કરી, કેટલી લોખંડની કરી, કેટલીક હોનાની કરી, કેટલીક ચોંદીની કરી, અને એક ફાંસી હીરા જડી ઝવેરાતવાળી કરી. પછી પેલા અકબરે પૂછ્યું, શું થયું બિરબલ, તારા 7 દિવસ પૂરા થવાયા? સાહેબ એક વખત આવીને જોઈ લો ને, બધી ફાંસીઓ બની ગઈ છે, તમે કહો એટલે પછી કાલથી કામ ચાલુ કરી દઈએ. તો બિરબલ અકબર જોવા આવ્યા, એટલે કે આ જુદી જુદી ફાંસીઓ કેમ બનાવી છે? બધી એકરખી લાકડાની, બધી લોખંડની ના બનાવું? આ લાકડાની, આ લોખંડની, આ પિત્તળની, આ હોનાની, આ ચોંદીની એમ કેમ બનાવી? તો કે સાહેબ સામાન્ય લોકો જે બધા છે એમના માટે લાકડાની, જે બધા વધારે સુખી છે એમના માટે લોખંડની, પેલો માટે પિત્તળની, પેલો માટે ચોંદીની, પેલો માટે હોનાની. તાકે આ રાજ્યવરાતની કે બાપુ સાહેબ આપના માટે કે તમે કોકના જમાઈ તો ચોદ શું છે? હે જમાઈ તો બધા જદ કહેવાનો પાવર. તારે હોનાની બેડી પહેરવી છે લોખંડની? છતો ફાંસી શું છે? હારું, એ રાજા વિરાટની ફાંસી પર ચડવું છે, લાકડાની ફાંસી પર ચડવું, એમ નિયમ છે તો ફાંસી. સમજવાનું એ છે. મૂળ ભાવાર્થ શું છે? છ ફાંસી. સોનાની બેડી કે લોખંડની બેડી, પુણ્ય બંધ કે પાપ બંધ, બંને સંસાર છે, એમ સમજો. સમજવાનું એ છે, હેતુ એ છે. બરોબર. લોહ બેડી બંધન કરે, સોનાની પણ તેમ. સોનાની બેડી એ બંધન જ કરે. બરોબર. જાણી શુભાશુભ દૂર કરે, તે જ જ્ઞાનીનો મર્મ. એના બંનેને બંધનરૂપ જાણી. પાપ લોખંડની બેડી છે અને પુણ્ય સોનાની બેડી છે, બંને બંધન કરે છે. જ્ઞાની એમ મર્મ જાણે છે, માટે શુભાશુભ બંનેનો ત્યાગ કરે છે. એમ હે પંડિત, જેવી લોઢાની બેડી છે તેવા જ સોનાની બેડી છે, એમ જાણીને જે શુભ અશુભ બંને પ્રકારના ભાવોનો ત્યાગ કરે છે તે જ નિશ્ચયથી જ્ઞાની છે. શુભ ભાવોમાં પણ મમત્વ નથી કરતો અને અશુભ ભાવોમાં પણ એકત્વ નથી કરતો, બંને ભાવોથી છૂટે છે, એનું નામ જ્ઞાની. હવે પુણ્ય પાપ કર્મ બંને બંધન છે. શું છે? બંને બંધન છે.
પુણ્યને સોનાની તથા પાપને લોઢાની બેડી કહી શકાય છે. બંને કર્મ સંસાર વાસમાં રોકનારા છે. બંનેનું ફળ સંસાર છે. જ્યારે બંને બેડીઓનું વિઘટન થાય ત્યારે જ આ જીવ સ્વાધીન મોક્ષ સુખ પામે. બંનેનો અભાવ થાય તો જ આ જીવ સ્વાભાવિક મોક્ષ સુખ પામે. હવે જુઓ, પુણ્યનો ઉદય હોય તો આયુષ્ય વધારે હોય કે ઓછું હોય? બોલો, વધારે હોય ને? તો આયુષ્ય વધારે હોય એનો અર્થ શું? એટલો વરસ તારે અહીંયા ભવમાં રહેવું પડે. શું થયું? બરાબર, સારું, મારી વાત સાંભળો. આયુષ્ય વધારે કહ્યું ને, આયુષ્ય વધારે હોય ને પુણ્યના કારણે. હવે ભોગભૂમિમાં જે જીવ છે એમાં મધ્યમ ઉત્તમ જગન્ય 3 ભેદ છે. એમાં 1 પલ્ય, 2 પલ્ય, 3 પલ્યનું આયુષ્ય છે. મધ્યમવાળાને 2 પલ્યનું, ઉત્તમવાળાને 3, જગન્યવાળાને 1 પલ્યનું. બરાબર? તો એટલા વર્ષ સુધી ત્યાંથી છૂટી શકે નહીં. આયુષનો અર્થ શું? આયુષનો અર્થ શું? જે ભાવ ધારણ કર્યો એ ભાવ છૂટે નહીં, એનું નામ આયુષ્ય. ત્યાં સુધી ના છૂટે. તો બંધન છે કે ભલું છે? તો પુણ્યથી શું થયું? પુણ્યનું ફળ ને વધારે આયુષ પુણ્યનું ફળ છે કે કશાનું ફળ છે ભાઈ? અલ્પાયુ પાપનું ફળ, દીર્ઘાયુ પુણ્યનું ફળ. તો દીર્ઘાયુનો અર્થ શું? આટલા વર્ષ તારે આ જેલમાં રહેવું પડશે, એનું નામ આયુ. તો છૂટાશે નહીં તો સુધી મોક્ષ નહીં થાય. શું થયું? જો તીર્થંકર પદ પ્રાપ્ત થઈ જાય તો પણ જ્યાં સુધી આયુ કર્મના બધા નિષેકો પૂરા ના થાય ત્યાં સુધી મોક્ષ ના થાય. તીર્થંકર ભગવાનને પણ એમનું આયુ પૂરું કરવું પડે. એમાં એક પણ સમય વહેલો મોક્ષ ના થાય તો આયુષ શું કરે? એટલો ટાઈમ સંસારમાં રોકી રાખ્યા. શું કર્યું? સિદ્ધ અવસ્થા પ્રાપ્ત ના થવા દીધી. તો પુણ્ય શું કર્યું? કહો. પુણ્યનો ઉદય ને, દીર્ઘાયુ પુણ્યનો ઉદય છે કે નહીં? તો પુણ્ય ઉદય શું કર્યું? તમને સંસારમાં રોકી રાખ્યા. શું કર્યું? સંસારમાં રોકી રાખ્યા ને. ફરતી બોલું, બંને કર્મ સંસાર વાસમાં રોકનારા છે, આમાંથી છોડાવનારા એકે નથી. બરોબર? માટે જ્ઞાનીએ પુણ્ય અને પાપ બંને પ્રકારના બંધનોને હે સમજવા ઉચિત છે. મંદ કષાયના ભાવોને શુભોપયોગ અને તીવ્ર કષાયના ભાવોને અશુભ ઉપયોગ કહે છે. મંદ કષાયના પરિણામ હોય તો શુભોપયોગ કે એટલે પુણ્ય ભાવ કે, અને તીવ્ર કષાયના ભાવો હોય તો અશુભ ઉપયોગ કે એટલે પાપ ભાવ કે. બંનેથી બંધ થાય છે. 4 ઘાતી કર્મ અથવા બંધ બંને ઉપયોગથી થાય છે. આ તમારા પુણ્ય ભાવ હોય તોય અને પાપ ભાવ હોય તોય બંનેમાં ઘાતી કર્મનો બંધ તો હરખું જ થાય. ઘાતી કર્મમાં કોઈ પુણ્ય પ્રકૃતિ છે જ નહીં. એટલે પુણ્ય કરો તો ઘાતી કર્મનો બંધ ના થાય એમ નહીં, ઘાતી કર્મમાં પાપ બંધ થાય એમ. શું થાય? ઘાતી કર્મમાં તો પુણ્ય પ્રકૃતિ છે નહીં. જુઓ બીજી વાત, દરેક સમયે દરેક જીવને આયુષ્ય સિવાય 7 કર્મનો બંધ દરેક સમયે થયા જ કરે. સંસારી જીવોને, મિથ્યા દ્રષ્ટિ જીવોને. શું કહ્યું? 7 કર્મનો આયુષ્ય સિવાય 7 કર્મનો બંધ દરેક સમયે થયા કરે. તો આયુષ્ય સિવાય બાકીના કયા રહ્યા? 7. 4 ઘાતી કર્મ અને 3 અઘાતી. તો તમે ગમે તેવો પુણ્ય ભાવ કરો તો એ ઘાતી કર્મનો તો બંધ થાય જ. તો ઘાતી કર્મમાં તો પાપ છે. પુણ્ય કરો તો એ બંધ તો પાપનો જ થાય. આ બધો ખુલાસો સમજવો હોય તો મોક્ષમાર્ગ પ્રકાશકનો 3જો અધિકાર વાંચો, અભ્યાસ કરો એનો, તો તમને એની વાત ખુલાસો આવે. બરાબર? તો કે છે આ બંનેથી બંધ થાય છે. 4 ઘાતી કર્મ અથવા બંધ બંને ઉપયોગથી થાય છે. એટલે શુભ ઉપયોગ હોય તોય ઘાતી કર્મનો બંધ થાય, અને અશુભ ઉપયોગ હોય તોય ઘાતી કર્મનો બંધ થાય. અઘાતીમાં સાતા વેદનીય આદિ પુણ્ય પ્રકૃતિઓનો બંધ શુદ્ધ ભાવોથી, અને અશાતા વેદનીય આદિ પાપ પ્રકૃતિઓનો બંધ અશુભ ભાવોથી થાય છે. હવે ભેદ ક્યાં પડે છે પુણ્ય પાપનો? અઘાતી કર્મમાં. અઘાતી કર્મની અંદર પુણ્ય ભાવથી શુભ પ્રકૃતિ બંધાય અને પાપ ભાવથી અશુભ પ્રકૃતિ બંધાય. અઘાતી કર્મ કયા કયા? આયુ, નામ, ગોત્ર અને વેદનીય. કયા? આયુ, નામ, ગોત્ર અને વેદનીય 4 અઘાતી કર્મ. એનાથી આત્મા ગુણનો કોઈ ઘાત ના થાય. આત્મગુણમાં બાધક નહીં, એ માત્ર સંયોગો રૂપે જ ફળ આપે. અઘાતી કર્મનું ફળ માત્ર ને માત્ર સંયોગ રૂપે. આત્માના ગુણમાં કોઈ પ્રકારનો ફેરફાર અઘાતી કર્મ કરી શકે નહીં.
હવે જે મારા અસ્તિત્વમાં કોઈ પ્રકારનો ફેરફાર નથી કરતો એમાં ગમે તેવો હારો ખોટો કર્મ બંધાય તો મને શું ફાયદો? મારી વાત સાંભળો. બાજુની દુકાનમાં ગમે તેટલો માલ ઉતરે ને જાય ને આવે ને ચઢે, એમાં તમને શું ફરક પડ્યો? તમારી દુકાનમાંથી કેટલો વેપાર થાય છે એની કિંમત. તો તમારા આત્મગુણોમાં કેટલો ફરક પડે છે એનું નામ પરિણામનું તમને લાભ નુકસાન. તમારા આત્મગુણ સિવાય, આત્માના અસ્તિત્વ સિવાય બહારના સંયોગોમાં ગમે તેટલા ફેરફાર થાય એમાં તમને શું ફાયદો લાભ છે? કોઈ નથી. બરાબર. આગળ કહે છે, મંદ કશાયથી આયુષ્ય સિવાયના બધા જ કર્મોની સ્થિતિ થોડી અને તીવ્ર કશાયથી સ્થિતિ અધિક પડે છે. આયુ કર્મની વાત કરીએ તો આયુ કર્મનો તો નિયમ એવો છે કે ત્રિભાગી અવસ્થા પ્રમાણે તમારું આયુષ્યના જે 3 ભાગ થાય એમાં 2 ભાગ વીતી જાય અને જે સમય આવે એ વખતે તમારા કેવા પરિણામ છે એ પ્રમાણે આયુ બંધ થાય અથવા ગતિ બંધ થાય એ વખતે એનો નિયમ એવો ત્રિભાગી અવસ્થા કહે છે. એનો વિચાર આવે તારે કરીશું એની વાત. બરાબર. અત્યારે કહે છે મંદ કશાયથી આયુષ્ય સિવાયના બધા જ કર્મોની સ્થિતિ થોડી અને તીવ્ર કશાયથી સ્થિતિ અધિક પડે છે. અને આયુષ્ય કર્મમાં નરકની સ્થિતિ તીવ્ર કશાયથી અધિક અને મંદ કશાયથી ઓછી પડે છે. જુઓ, આયુષ્ય કર્મનો ન્યાય જુદો. બધાની અંદર પુણ્ય કર્મથી સ્થિતિ વધારે પડે, અરે બંધ સ્થિતિ થોડી અને તીવ્ર કશાયથી અધિક પડે બધા કર્મોમાં. અને આયુ કર્મમાં ઊંધું થાય, નરકની સ્થિતિ તીવ્ર કશાયથી વધારે પડે અને મંદ કશાયથી ઓછી પડે. પહેલામાં મંદ કશાયથી ઓછી ને તીવ્ર કશાયથી વધારે. ખ્યાલ આવ્યો? આયુષ્યની વાત તીવ્ર કશાયથી વધારે અને મંદ કશાયથી થોડી. જ્યારે તિર્યંશ મનુષ્યને દેવ એ 3 આયુષ્યની સ્થિતિ મંદ કશાયથી અધિક અને તીવ્ર કશાયથી ઓછી પડે છે. મનુષ્ય દેવ અને તિર્યંશની અંદર મંદ કશાય હોય તો આયુષ્ય લાંબુ બંધાય અને તીવ્ર કશાય હોય મનુષ્ય દેવ તિર્યંશનું આયુષ્ય ઓછું બંધાય. નરક ગતિની અંદર મંદ કશાય હોય તો આયુષ્ય ઓછું બંધાય અને તીવ્ર કશાય હોય તો આયુષ્ય વધારે બંધાય. નરકમાં ઊંધો ન્યાય. બરોબર. ખ્યાલ આવ્યો? હવે આગળ. પરંતુ અનુભાગ પાપ કર્મોમાં અર્થાત 4 ઘાતી અને અસાતા વેદનીય પાપ કર્મોમાં તીવ્ર કશાયથી અધિક પડે છે અનુભાગ અને મંદ કશાયથી ઓછો પડે છે. પાપ કર્મોની અંદર તીવ્ર કશાયથી ફળ આપવાની શક્તિ વધે અને પુણ્ય કર્મમાં પુણ્ય પ્રકૃતિમાં તીવ્ર કશાયથી ફળ આપવાની શક્તિ ઘટે. આ 2 વાત. હે અરે ફળ સ્થિતિની વાત નથી કરતો, ફળ આપવાની ઓછું ફળ મળે એમ. લોબા કાઢ દે તો સ્થિતિની વાત થઈ, અહીંયા ફળ ઓછું મળે. જો ફરથી બોલું, અનુભાગ પાપ કર્મોમાં અર્થાત 4 ઘાતી અને અસાતા વેદનીય કર્મોમાં તીવ્ર કશાયથી ફળ આપવાની શક્તિ વધારે થાય અને મંદ કશાયથી પાપ કર્મોમાં ફળ આપવાની શક્તિ ઓછી પડે અને સાતા વેદનીય પુણ્ય કર્મોમાં તીવ્ર કશાયથી અનુભાગ ઓછો પડે અને મંદ કશાયથી વધારે પડે. એમ બરોબર. પાપ કર્મના ફળથી નરક તિર્યંશ અથવા ક્ષુદ્ર મનુષ્ય ભવોમાં દુઃખ ભોગવવું પડે અને પુણ્ય ફળથી દેવગતિ અથવા ઉત્તમ માનવ ભવમાં 5 ઇન્દ્રિયના ભોગની પ્રચુર સામગ્રીનો લાભ મળે. જો પાપ કર્મનો ઉદય આવે તો નરક તિર્યંશ અને માનવ ભવમાં નીચ જાતિનો ભવ મળે, ઉચ્ચ જાતિનો ના મળે પાપના ઉદયથી. અને પુણ્યનો હોય તો માનવ ભવમાં ઉત્તમ ગતિ, ઉત્તમ કુળ મળે અને દેવગતિ મળે. બરોબર. આ પુણ્યના ઉદયનું ફળ. સંસારી પ્રાણીના ભાવ પ્રાય નિમિત્તાધીન હોય છે. શબ્દ શું વાપર્યો છે? પ્રાય. પ્રાય એટલે મોટે ભાગે, 100% નહીં. સંસારી પ્રાણીના ભાવ મોટે ભાગે નિમિત્ત આધીન હોય છે, 100% નિમિત્ત આધીન નહીં. કેટલો ફરક પડે કે તમારો જેટલો ક્ષયોપશમ હોય, તમારા ઉપયોગની જેટલી યોગ્યતા હોય એટલો ઓછો વધતો ફરક તમે કર્મ ઉદયમાં કરી શકો, થઈ શકે અને થાય છે. તમારા જેવા પરિણામ હોય એ પ્રમાણે નવો કર્મબંધ ઓછો વધતો બંધાય અને કર્મ ઉદય તીવ્ર પણ હોય અને મંદ પણ હોય. એનો નિયમ નહીં. જેટલો કર્મ ઉદય હોય એ જ પ્રમાણે નવા કર્મ બંધાય એવો નિયમ નહીં. બરાબર. જો એવો નિયમ હોય તો મનુષ્યવાળો મનુષ્યમાં જન્મન, દેવવાળો દેવમાં જન્મન, ગતિ બદલાય જ નહીં. પણ આમ તો 6 નહીં 4 ગતિમાં પરિભ્રમણ કરે છે જીવ. બરાબર. તો માટે કર્મ ઉદય અનુસાર જ નવા કર્મ બંધાય એમ નિયમ નથી. ફરીથી બોલું, સંસારી પ્રાણીના ભાવ પ્રાય નિમિત્તાધીન હોય છે.
વિષય ભોગની અધિક સામગ્રી પ્રાપ્ત કરીને તેમને ભોગવવાની તીવ્ર લાલસા થાય છે. જુઓ, વિષય સામગ્રીની અધિક સામગ્રી મળે તો ભોગવવાની તીવ્ર લાલસા થાય. બરોબર, શાંતિથી વિચારો. વિષય સામગ્રી વધારે ક્યારે મળે? પુણ્યનો ઉદય હોય તો. હવે સામગ્રી વધારે મળી તો થાય શું? હે? લાલસા. લાલસા, ભોગવવાની લાલસા વધારે થાય. તો ભોગવવાની લાલસા કયો ભાવ છે? પાપ ભાવ. પુણ્યના ફળમાં શું થયું? પાપ ભાવ થયું. પુણ્યના ફળમાં શું થયું? પાપ ભાવ થયું. તમે શું પુણ્ય કર્યું? શું મેળવ્યું? મારી વાત સમજમાં આવે છે? ફરતી બોલું. વિષય ભોગની અધિક સામગ્રી પ્રાપ્ત કરીને તેને ભોગવવાની તીવ્ર લાલસા થાય છે. અજ્ઞાની પ્રાણી વિષય ભોગોમાં લીન થઈ જાય છે. વિષય ભોગથી તૃષ્ણા અધિક થાય છે. વિષય ભોગ જેમ ભોગવો એમ તૃષ્ણા વધતી જાય, એટલે વિષય ભોગોમાં અધિક મગ્ન થઈ જાય છે અને આત્માનું હિત ભૂલી જાય છે. હવે સાચી વાત તો એ છે, પુણ્યનો માર્ગ લપસણો માર્ગ છે અને પાપનો માર્ગ ખરબચડો માર્ગ છે. ખરબચડા માર્ગમાં ચાલો તો વારંવાર તમને ખબર યાદ રહેતી રહે કે આ માર્ગ બરાબર નથી, અને પુણ્યના માર્ગમાં તો લીન થઈ જાઓ તો આત્મહિતનું ભાન જ નથી થતું. ખ્યાલ આવે છે? આપણે તો પુણ્ય કોને ગણ્યું છે? ભોગ ઉપભોગની સુલભતાને. હે? શું છે? હા, પાપનું મૂળ સબ મળે છે એનાથી, પુણ્યથી. પછી પુણ્યને પાપમાં શું ફરક રહ્યો? તા પછી વાત એ સમજવાની છે. વાત અહીં આપણે બીજી વાત ચાલે છે. શું વાત ચાલે છે? કે વિષય ભોગની જે સામગ્રી છે એ પુણ્ય ઉદયથી મળે છે, એને ભોગવવાની લાલસા જીવોને થઈ જાય છે અને એના કારણે આત્માનું હિત ભૂલી જાય છે. કારણ કે પુણ્યમાં તન્મય વધારે થવાય. દુઃખમાં, ગુજરાતી કહેવત છે, દુઃખમાં સાંભળે રામ અને સુખમાં સાંભળે સોની. અનુકૂળતાઓ હોય, પૈસાની સગવડ હોય તો કે આ દાગીનો કરાવું, પેલો દાગીનો કરાવું, પેલા કડિયાને બોલાવું, પેલા કારીગરને બોલાવું, ઘરમાં આમ ફેરફાર કરું, કોનું આમ કરું, એ બધા વિચારો આવે. અને દુઃખમાં હોય તો એ ભગવાન, એ ભગવાન, એ ભગવાન કર્યા કરે. શું થાય? બરોબર. તો કહેવાનો ભાવાર્થ અહીંયા આગળ છે, પુણ્યનો ઉદય અજ્ઞાની જીવો માટે વધારે ઘાતક છે. એને સંસારમાં તન્મય કરી દે પુણ્યનો ઉદય, અને જ્ઞાની જીવોને પુણ્યનો ઉદય બાધા કરતો નથી. જ્ઞાની પુણ્યને વેદ સમજે છે કે આ કંઈ લાભદાયક નથી, માટે એમને બાધા નથી પહોંચાડતો. સામાન્ય સંસારમાં આપણે જોઈએ કે જે નીચ કુળના જીવો છે, મનુષ્યો નીચ કુળના અથવા નીચ જાતિના, એમને ધન સંપદા વધે તો એમનો વ્યાપાર, એમની પ્રવૃત્તિ બધી વિપરીત માર્ગે ચાલે. બીજોને મારી નાખવાની વાત, સાત વ્યસનમાં તન્મય થવાની વાત, એમને પાર્ટી આપીએ તો દારૂની પાર્ટીઓ આપે, નાચ ગાન કરાવે, આ બધા ધંધા કરે પૈસા મળે એટલે, નીચ જાતિવાળા. અને ઉચ્ચ જાતિવાળા ધર્મ ક્રિયાઓ કરે, જાત્રા કરે, દાન આપે, ધર્મશાળા બંધાવે, મંદિરો બનાવે, એ બધા કામ કરે. આટલો ફરક પડ્યો ને. સંપત્તિ તો બે એની પાસે છે, બંનેને પુણ્યનો ઉદય. તો પુણ્યનો ઉદય તમારી નીચ બુદ્ધિ છે તો વધારે ઘાતક છે, અને પુણ્યનો ઉદય જો તમારી ભેદ બુદ્ધિ છે તો તમને આગળ જવામાં બાધક ઓછો થાય. એટલી જ વાત. બરોબર. આગળ વિષયાસક્ત મનુષ્ય અનેક પ્રકારના અન્યાયથી ધનનો સંચય કરે છે. ન્યાય નીતિ કશુંની ચોરી કરે, બે નંબરના ધંધા કરે, સરકારની ચોરી કરે, ટેક્સની ચોરી કરે, બધું અધિક નફો લે, ખારો ખોટો માલ ભેળવે, બધા જ પ્રકારના ધંધા કરે અને ધન પ્રાપ્તિ કરે. ઈચ્છિત ભોગની પ્રાપ્તિનો યત્ન કરે છે. જ્યારે તે ન મળે ત્યારે દુઃખી થાય છે, અને મળે એટલે તેમને ભોગવીને તૃષ્ણા ખૂબ વધે છે. અને એને ઈચ્છિત ભોગ મળે તો ભોગવવાથી તૃષ્ણા વધી જાય છે અને તેમનો વિયોગ થતો શોક કરે છે. તો દરેક પ્રકારે અજ્ઞાની જીવોને પુણ્યનો ઉદય પાપબંધનું જ નિમિત્ત થાય એમ સમજાવે છે આચાર્ય. હર કોઈ પ્રકારે જુઓ, પુણ્યનો ઉદય વધ્યો તો ભોગ ઉપભોગની ઈચ્છા કરી, તે પાપ ભાવ. એનો ભોગવટો કર્યો તો તૃષ્ણા વધી, એ પાપ ભાવ. એની પ્રાપ્તિ ના થઈ તો આકૃતા કરે, ક્લેશ કરે, કલ્પાંત કરે, આક્રંદ કરે, એ બધા પાપ ભાવ. શું છે? બરોબર. અને આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનના ભેદમાં પરિગ્રહ આનંદ નામનું રૌદ્ર ધ્યાન કહ્યું છે. રૌદ્ર ધ્યાન નરક ગતિનું કારણ. પરિગ્રહનો વધારો થાય અને તને આનંદ આવે, એ પરિગ્રહ આનંદ નામનું રૌદ્ર ધ્યાન છે, નરક ગતિનું કારણ.
અજ્ઞાની જીવોને પરિગ્રહનો આનંદ આવે. સમજમાં આવે છે વાત? બરાબર. પુણ્યના ફળથી પ્રાપ્ત વિષય ભોગોમાં ફસાઈ જવાથી વિષયી મનુષ્ય નરક નિગોદાદીમાં ચાલ્યો જાય છે. આ પુણ્યનું ફળ સાંભળો, અજ્ઞાની જીવો માટે આ પુણ્યનું ફળ. પુણ્યના ફળથી પ્રાપ્ત વિષય ભોગોમાં ફસાઈ જવાથી વિષય એટલે અજ્ઞાની મનુષ્ય નરક નિગોદાદીમાં ચાલ્યો જાય છે. શું ફળ પ્રાપ્ત કર્યું? વિષય પુણ્યનું શું ફાયદો થયો? કહો. નીચ ગતિ જલ્દી થઈ. બરાબર. દેવગતિમાં ભવજવાસી વ્યંતર જ્યોતિષી અને બીજા સ્વર્ગ સુધીના દેવ મરીને એકેન્દ્રિય પૃથ્વી જળ વનસ્પતિ કાયમાં જન્મ લે છે. વાપરો શું કહું છું? ભવનવાસી વ્યંતર અને જ્યોતિષી અને પહેલા બીજા 16 સ્વર્ગમાંથી પહેલા બીજા સ્વર્ગના દેવો મરીન એકેન્દ્રિય પૃથ્વી એટલે સ્થાવરમાં પૃથ્વી જળ વનસ્પતિ કાળમાં જન્મ લે છે. હા હે ગજકુમાર મુનિ ભગવાન થયા. હજી એ પુણ્ય કર્મ કરવું પડે. એ બુદ્ધિનું નામ મિથ્યાત્વ. પુણ્ય થાય તમે કશાયની મંદતા કરો, તમે આત્મલક્ષ્ય ચિંતન કરો તો કશાય મંદ થાય. બુદ્ધિ એમ લગાવવાની છે. તમે તો એમ બુદ્ધિ લગાવો છો કે પુણ્ય કરવું પડે. પુણ્ય કરવું પડે નહીં, પુણ્ય થાય. મારી બીજી વાત બરાબર, આ તમને સમજાવું. એ મારી વાતો બરાબર. આ મુનિરાજ આ પાપનો ઉદય આવ્યો અને મોક્ષની પ્રાપ્તિ કરી. ઘણા મુનિરાજ દાખલા તરીકે 5 પાંડવોમાંથી 2 સહદેવ નકુળને પેલા 3 એને 5નો ઉદય તો 5 એને આવ્યો ને, તો પેલા 3 પહોંચી વળ્યા અને 2 ના પહોંચી વળ્યા. તો એમનું શું નુકસાન થયું એ મને બતાય. હે અહમિન્દ્ર થયા આગલા ભવે મોક્ષ જશે. બરોબર. અને પુણ્યને ભલું માને તો અનંત ભવે નહીં જાય. બરાબર. નથી પહોંચી વળ્યા એટલે મારે અહીંયા આગળ આપણે શું ન્યાય કરીએ છીએ કે ભાઈ કરવું હોય તો મુનિધર્મ પાલન કરવાની વ્યક્તિ મારી શક્તિ નથી એટલે હું તો ગમે તે સાતે વ્યસનમાં રમું, મારે કોઈ વાંધો નહીં. એમ ન્યાય કરવો તમારે? એમ ન્યાય ના થાય. એ તમારી બુદ્ધિ વિપરીત છે. તમે નથી કરી શકતા તો વાંધો નહીં, પણ જેટલું કરી શકો એટલું, જેટલી તમારી બુદ્ધિમાં જેટલી તમારી યોગ્યતા છે એટલું કરો ને પછી વધારાની વાત આવે તો મારી યોગ્યતા નથી. તમારે તો પેલો દાખલો આલીને મૂળમાંથી છૂટી જવું છે, સ્વચ્છંદ પ્રવૃત્તિમાં લાગી જવું છે. એમ ધર્મનો ન્યાય છે? એવો ન્યાય કરવો છે? પેલા તો મુનિ છે, એમને તો કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. બીજા ઘણા મુનિઓ છે ઉપસર્ગમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું. શાસ્ત્રની વાત છે ને. ઘણા મુનિઓનો ઉપસર્ગમાં કેવળ જ્ઞાન નથી થયું. દેવગતિમાં ગયા ને? નથી ગયા? ગયા તો દેવગતિમાં ગયા તો એમને તો પછી તારે છોડી દેવું તું મુનિ પણ એમને તો યોગ્યતા નથી. પછી તમારો ન્યાય પકડીએ તો એમને પ્રયત્ન પૂરેપૂરો કર્યો. શું કર્યું? પ્રયત્ન પૂરો કર્યો. અશક્તિ હતી, અલ્પજ્ઞતા હતી, જે કંઈ ખામી હતી એના કરે પ્રયત્ન સફળ ના થયો એ જુદી વાત. એમને આ રહ્યા નથી, હાર નથી કબૂલી. અને તમારે તો દમ મેળું કરી દેવું છે કે આપણી તો યોગ્યતા નથી એટલે હું તો સ્વચ્છંદ પ્રવૃત્તિ કરું, મને છૂટ હાલ દો. જો આ બીજી વાત છે પુણ્યનો ઉદય ને પાપનો ઉદય. કાલે ખુલાસો કર્યો તો કે તમારા મોહ કર્મમાં સંયોગો પ્રત્યે અનુકૂળતાનો ભાવ જાગ એનું નામ પુણ્યનો ઉદય, અને પ્રતિકૂળતાનો ભાવ જાગ એનું નામ પાપનો ઉદય. સંયોગો પ્રમાણે પુણ્ય પાપ નથી. શું છે? સત્ય ન્યાય તો એ છે. હવે તમારે એ તો સમજવું નથી, એમાં વિચાર કરવો નથી, અને આ ના થાય માટે પુણ્ય કરવાની મને છૂટ આલો. તે પુણ્ય કરવાની ના નથી. પુણ્ય કરવાની ના કોને પાડી? પુણ્યને ભલું માનવાની ના છે એમ. હા બીજી વાત સાંભળો. ચલો તમે આ મુનિરાજના જેવી મારામાં યોગ્યતા નથી. બોલો ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરવાની, આત્મચિંતન કરવાની, આત્મભાવના ભાવવાની, આત્મલક્ષ્ય પ્રયત્ન કરવાની યોગ્યતા છે કે નથી? એટલું કરો. ચોથા ગુણસ્થાન જવા માટે ચોથામાં જાઓ, પછી 5માં જવા માટે, 5માં જાઓ પછી 6માં જવા માટે, 6માં જાઓ પછી 7માં જવા માટે. આ તો 10મા 12મા ગુણસ્થાનની વાતો છે. પણ તો સુધીનો તો પ્રયત્ન કરો. ચોથાની પ્રાપ્તિનો તો પુરુષાર્થ કરો. તમારે તો પુણ્ય કરવું છે, આત્મભાવના કરવી જ નથી. એમ બોલો ને, ના થાય તો સુધી આત્મચિંતન કરીએ, આત્મભાવના પાઈએ, એવો વિચાર નથી આવતો. અને પુણ્ય કરવાનો છૂટ આલો એવો વિચાર આવે છે. બોલો ભરત, શું છે ન્યાય? હે
ન્યાય શું છે? બરાબર. તો માટે તમારા અંતરમાં જો તમે આ બધી દલીલો કરો છો ને, એ દલીલો તમારા અંતર્ભાવને વ્યક્ત કરે છે કે તમને હજુ પુણ્યભાવનો મોહ છૂટ્યો નથી. અને નથી છૂટ્યો એ બાધક છે, પુણ્ય બાધક નથી. મોક્ષ માર્ગમાં પુણ્ય બાધક નથી, પુણ્યનો મોહ બાધક છે. શું છે? મોક્ષ માર્ગી જીવોનો તો પુણ્ય ઘણું થાય, પુણ્ય બાધક નથી. પુણ્યનો મોહ બાધક છે. એમને પુણ્ય થાય છે ને પુણ્ય જોઈતું નથી, માટે છૂટે છે. જેને પુણ્ય જોઈએ છે એ મોક્ષમાં ના જાય, એ સંસારથી ના છૂટે. પુણ્ય થાય એ ના છૂટે એમ નથી બોલતો. જે જીવોને પુણ્ય નથી જોઈતું, પુણ્ય તરફ અહોભાવ નથી, એમને તો ઘણું પુણ્ય બંધાય છે. પુણ્ય સંસારમાં રોકવાવાળું નથી. પુણ્યનો મોહ અનંત સંસારનું કારણ છે. ન્યાય એમ છે. હવે તમારા અંતરમાં આ સવાલ જાગ્યો, પુણ્ય તો કરીએ ને અમે, એટલે કરીએ એનો અર્થ શું? એનો શું અર્થ? કે પુણ્ય અમને કરવા દેવાની છૂટ રાખો. અમારે તો પુણ્ય જ કરવાનું, ધર્મનું ચિંતન નહીં, આત્માનું ચિંતન નહીં, આત્મભાવના નહીં, સાત તત્વની વાત નહીં કરવાની, ધ્યાનનું સ્વરૂપ નહીં સમજવાનું, પુણ્ય એકલું કરવાની છૂટ રાખો. એમ છે તમારે તો. આચાર્ય એની ના પાડે છે. બરોબર. પુણ્ય ફળથી પ્રાપ્ત વિષય ભોગોમાં ફસાઈ જવાથી અજ્ઞાની મનુષ્ય નરક નિગોદ આદિમાં ચાલ્યો જાય છે. દેવગતિમાં ભવનવાસી વ્યંતર જ્યોતિષી અને બીજા વર્ષ સુધીના દેવો મરીને એકેન્દ્રિય પૃથ્વી જળ વનસ્પતિ કાયમાં જન્મ લે છે. બોલો, આ ભવનવાસી વ્યંતરવાસી જ્યોતિષી દેવો ક્યાં જવાના? ક્યાં જવાના? એકેન્દ્રિયમાં. તમે એની પાછળ ગોંડા થયા છો, વિચાર કરો. અને આ મુનિઓ ક્યાં જવાના? તો કે 16 સ્વર્ગમાં 2 ભવે 4 ભવે મોક્ષ જવાના. એની વાત નહીં. આ મુનિ, આ કોને શાસ્ત્ર લખ્યું છે? યોગેન્દ્ર દેવ આચાર્ય મુનિએ લખ્યું છે. એ 2-4 ભવમાં 5 ભવમાં મોક્ષ જશે. એની વાત તમારે નથી માનવી. પણ એ બધા મુનિઓ ભાવલિંગી છે, 2-5 ભવે જવાના મોક્ષમાં, તો એ વાત તમારે નહીં માનવી. અને પેલો દેવ ભલું કરશે ને પેલો દેવ ભલું કરશે ને એનું જ ભલું કોણ કરે છે? આ ભવનવાસી વ્યંતર જ્યોતિષી દેવો એકેન્દ્રિયમાં જશે, એમનું ભલું કોણ કરશે? એ તો નિયમથી એકેન્દ્રિયમાં જશે. એમની અવસ્થા જ હીણી છે. ખ્યાલ આવે છે વાતમાં? બરોબર. સમય થઈ ગયો છે, આગળની વાત કર.